પરવા દિવસે તમારે શું કહેવું છે? ઉત્તરાયણ પર્વની સૌ વડોદરાવાસીઓને શુભકામનાઓ. ઉત્તરાયણનું પર્વ એક મોટા તહેવાર તરીકે વડોદરાવાસી, ખાસ કરીને ગુજરાત અને ભારતભર ઉજવતા હોય. એમાંય વડોદરાની અંદર ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી થાય છે. લોકો પતંગ દોરાની મજાથી આકાશી કરતા હોય અને ખૂબ મોજ મસ્તી કરતા હોય. આખા વર્ષના સ્ટ્રેસ દરમિયાન લોકો ઘરે પોતા ફ્રી થઈ અને 2 દિવસની રજાને ઉત્તરાયણ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવતા હોય. ઉત્તરાયણ પર્વનું એક શાસ્ત્રોક્ત રીતે પણ એક એનું મહત્વ છે. ઉત્તરાયણ એટલે આજે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે મકર રાશિ અને ઉત્તર તરફ પ્રવેશ કરે છે એટલે ઉત્તરાયણ કહેવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે વડોદરાની અંદર જુઓ, ગુજરાતની અંદર જુઓ તો ખાસ કરીને દિવાળી જોવામાં આવતો હોય છે. એટલે જાણે બે તહેવારો ભેગા થતા હોય, તહેવારોનો સંબંધ થતો હોય એવું ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે. ઉત્તરાયણના પર્વની અંદર જેટલી દિવાળીમાં ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણનો પર્વ ઉજવતા હોય. હું તો દર વર્ષે ઉત્તરાયણ પ્રેમી છું અને હું ખૂબ ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ ઉજવું છું. ઉત્તરાયણની સૌ વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને દરેક તહેવારને હર્ષોલ્લાસ અને આનંદથી ઉજવી લેવો જોઈએ એવું મારું માનવું છે. ઉત્તરાયણ પર્વનો સંદેશો એ છે કે સૌ